નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો, આજે જે છે ગુજરાત સમાચારના પેપરમાં એક ખૂબ સરસ આર્ટિકલ આવેલું છે જે જનરલી ગ્રેસિંગના રિગાર્ડિંગ વાત કરે છે. આપ સૌને ખબર જ હશે મિત્રો કે ગુજકેટની પરીક્ષા હમણાં રવિવારે ફિનિશ થઈ, બરાબર. તો એના પછી ગુજરાત બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી છે. નાઉ ધ ક્વેશ્ચન કે મને પ્રોવિઝનલ અગર આન્સર કી જોવી હોય તો મને કઈ રીતે મળે? તો જો મિત્રો, પ્રોવિઝનલ આન્સર કી જે છે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જેથી કરીને તમે ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી ઇઝીલી તમે જોઈ શકશો. તો સિમ્પલ આપણે આર્ટિકલ જે છે રીડ કરીએ, એમાં તમને ખબર પડશે કે ગ્રેસિંગ જે છે કેટલું આપવામાં આવેલું છે, શું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે વગેરે વગેરે. બટ એ પહેલાં જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. કેમ કે ગુજકેટ પછી જો તમારે જીટીયુમાં એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો તમને ખ્યાલ જ હશે મિત્રો કે એની પ્રોસેસ જે છે એ ચાલુ થઈ ગઈ, એટલે કે ટેન્ટેટિવ એકેડેમિક જે કેલેન્ડર છે એ આવી ગયું છે, બરાબર. કે જેમાં નોર્મલી ડેટ છે કે તમારે અહીંયા એસીપીસીમાં રજિસ્ટ્રેશન કરવાનું છે એવું તેવું, બરાબર. જો તમને નહીં ખબર તો ડોન્ટ વરી મિત્રો, મેં એનો વિડીયો બનાવી લીધો છે અને લિંક એની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ઠીક છે. તો પ્લીઝ તમે એ વિડીયો જરૂર જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ ડેટ છે. એ ડેટ શું છે એનો વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જો તમારે એન્જિનિયરિંગ કરવું છે મિત્રો તો એ વિડીયો તમે ખાસ જુઓ, અને જો તમારે નથી કરવું એન્જિનિયરિંગ તો કોઈ એવા તમારા મિત્રો છે, તમારા ફ્રેન્ડ છે, તો તમે એને એ વિડીયો જરૂર શેર કરો, ઠીક છે. તો ચલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ. તો ટાઇટલ જ તમે જોઈ શકો છો કે ગુજરાત બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર. ગુજકેટમાં મેથ્સ અને કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થીઓને એક માર્ક્સનું ગ્રેસિંગ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કર્યા બાદ આજે ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં મેથ્સ અને કેમેસ્ટ્રીમાં તમામ માધ્યમના વિદ્યાર્થીઓને, તમામ માધ્યમ એટલે કે ગુજરાતી, ઇંગ્લિશ, બરાબર, એક માર્ક્સ સમાનપણે આપવામાં આવશે. બંને વિષયમાં એક માર્ક્સ ખોટો હોવાથી સમાન ગુણ આપવામાં આવશે. એટલે કે 4 વિકલ્પ હોય, બરાબર, તો એમાં 4 ગુણ જે છે એ વિકલ્પો જે છે એ ઊંધા છે, એટલે કે ખોટા આપવામાં આવે છે. તો તેથી કરીને કયા બે વિષયમાં? તો મેથ્સ અને કેમેસ્ટ્રીમાં એક માર્ક્સનું ગેસિંગ તમને મળશે, બરાબર. જ્યારે બાયોલોજીમાં ત્રણેય માધ્યમમાં એક પ્રશ્નમાં 2 વિકલ્પ સાચા હોવાનું જાહેર કરાયું છે. એટલે કે બાયોલોજીમાં ત્રણેય માધ્યમમાં એવું થયું હતું કે ભાઈ એક પ્રશ્નમાં 3 વિકલ્પ જે છે સાચા હોય છે, બરાબર. તો એમાં તમે કોઈ બી આન્સર ક્લિક કર્યો હોય, તમારે 1 માર્ક્સ તો ગ્રેસિંગ મળશે. જો મિત્રો આગળ વાંચીએ તો બાયોલોજીમાં ત્રણેય માધ્યમમાં 2 વિકલ્પ સાચા, હિન્દીમાં 1 પ્રશ્ન ખોટો હોવાથી 1 માર્ક્સ ગ્રેસિંગ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 23મી માર્ચે રાજ્યભરમાં લેવાયેલી ગુજકેટ એટલે કે એન્જિનિયરિંગ ફાર્મસી પ્રવેશ માટેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં મેથ્સ એટલે કે ગણિતના વિષયમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિતના ત્રણેય માધ્યમના પ્રશ્નપત્રોમાં 1 પ્રશ્ન ખોટું હોવાનું નિષ્ણાંતો દ્વારા જણાવતા 1 પ્રશ્નને રદ કરતા તમામ માધ્યમના તમામ વિદ્યાર્થીઓને સમાનપણે 1 ગુણ આપવામાં આવશે. જ્યારે કેમેસ્ટ્રીમાં પણ ત્રણેય માધ્યમમાં 1 પ્રશ્ન ખોટો હોવાથી તમામ માધ્યમના વિદ્યાર્થીઓને 1 ગુણ સમાનપણે આપવામાં આવશે. જ્યારે બાયોલોજીના વિષયમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં 1 MCQ પ્રશ્નમાં 4માંથી 1ને બદલે વિકલ્પ સાચા હોવાનું જાહેર કરાયું છે, બરાબર. જ્યારે બાયોલોજીના હિન્દી માધ્યમના પ્રશ્નપત્રમાં 1 પ્રશ્ન ખોટો હોવાથી આ માધ્યમના વિદ્યાર્થીઓને 1 માર્ક્સનું ગ્રેસિંગ મળશે અને 1 પ્રશ્નમાં 2 વિકલ્પ સાચા હોવાનું જાહેર કરાયું છે. આમ ધોરણ 12 સાયન્સની મેઇન પરીક્ષામાં પણ મેથ્સ અને કેમેસ્ટ્રીમાં 1 માર્ક્સનું ગ્રેસિંગ આપવાનું જાહેર કરાયા બાદ હવે ગુજકેટમાં પણ ગ્રેસિંગ આપવું પડશે. જ્યારે મેઇન પરીક્ષા અને ગુજકેટ બંનેમાં ફિઝિક્સમાં કોઈ ભૂલ ન હોવાનું બોર્ડ જાહેર કર્યું છે. મહત્વનું છે કે ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી સામે બોર્ડ દ્વારા વાંધા અરજીઓ મંગવાઈ છે. જે પણ ઉમેદવારોને કોઈ વાંધો હોય તો 5 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરીને પ્રશ્ન દીઠ 500 રૂપિયા ફી ભરવાની રહેશે. જો રજૂઆત સાચી થશે તો ફી પરત કરી દેવામાં આવશે, બરાબર. તો ફ્રેન્ડ્સ, આઈ જસ્ટ હોપ કે આ આર્ટિકલ શું હતું તમને ખબર પડી હશે, બરાબર. જો ના ખબર પડી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ.